નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ આયુષી ક્લાસીસ. આજના વિડીયોમાં આપણે ધોરણ 7 વિષય ઇંગ્લિશ તેમાં નવું પાઠ્યપુસ્તક જે આવ્યું છે તેમાં યુનિટ 2 ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ તેનું ટેક્સ્ટ બુકની અંદર સોલ્યુશન જોઈશું. તો લેટ્સ સ્ટાર્ટ. ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ. ફેર એટલે મેળો, ફેસ્ટિવલ એટલે તહેવાર. બરાબર, તો મેળાઓ અને તહેવારો તેના ઉપર આ ચેપ્ટર છે. તેમાં પહેલું છે લિસનિંગ. લિસનિંગ એટલે સાંભળવું. બરાબર, તો રિસાઇટ એન્ડ એન્જોય, તો જોડે ગાવાનું છે અને એન્જોય એટલે આનંદ માણવાનો છે. ફેસ્ટિવલ્સ. ફેસ્ટિવલ્સ પર આ પોએમ છે. ફેસ્ટિવલ્સ એટલે તહેવારો. અહીંયા જુઓ, આપણને બધા અલગ અલગ તહેવારોના ચિત્ર આપ્યા છે. બરાબર, તો તહેવારો શું કરે છે? સ્પ્રેડ લવ. સ્પ્રેડ એટલે ફેલાવો, પ્રેમ ફેલાવે છે. બરાબર, ત્યારબાદ શું છે? હાર્વેસ્ટ સિઝનલ ફેસ્ટિવલ્સ. આ જે ફેસ્ટિવલ્સ છે, આ તહેવારો એ શેના છે? હાર્વેસ્ટ એટલે લણણી. બરાબર, લણણીના જે ઋતુ પ્રમાણે તહેવાર આવે, લણણી કરે પાકની, એ તહેવારો છે. અને નેશનલ ફેસ્ટિવલ્સ એટલે રાષ્ટ્રીય તહેવારો છે. તો આપણે આ કવિતા જોઈએ. ફોર કલ્ચર્સ, રિલિજિયન્સ ઓર ફોર સિઝન્સ, ફેસ્ટિવલ્સ આર ફોર મેની રીઝન્સ. તો કલ્ચર્સ એટલે સંસ્કૃતિ, રિલિજિયન્સ એટલે આપણો ધર્મ, અને સિઝન્સ એટલે ઋતુ. તો જે તહેવાર છે, આ બે લાઈનનું આપણે ગુજરાતી કરીએ તો એવું થાય કે સંસ્કૃતિ, ધર્મ અને ઋતુઓ. બરાબર, એવા ઘણા કારણોથી તહેવાર ઉજવવામાં આવે છે, અથવા તો તહેવાર ઉજવવાના ઘણા કારણો છે સંસ્કૃતિ, ધર્મ અને ઋતુ. ઈદ, દિવાળી, ક્રિસમસ, ગુરુપુરબ, કલ્ચરલ ફેસ્ટિવલ્સ સ્પ્રેડ લવ. તો જે ઈદ, દિવાળી, ક્રિસમસ અને ગુરુપુરબ છે, આ બધા સાંસ્કૃતિક તહેવારો છે. બરાબર, એ શું ફેલાવે છે? પ્રેમ ફેલાવે છે, સ્પ્રેડ લવ. ત્યારબાદ હોલી, બૈસાખી, પોંગલ, ઓનમ, હાર્વેસ્ટ ફેસ્ટિવલ્સ આર ફાર્મર્સ ફન. હાર્વેસ્ટ એટલે લણણી કરવી. બરાબર, એ ફાર્મરનો આનંદ છે. ખેડૂત આખું વરસ મહેનત કરે ખેતરમાં, અને પછી જ્યારે પાક સારો ઉગે, લણવાનો થાય, તો એના માટે એક આનંદની ક્ષણ છે. તો હોલી, બૈસાખી, પોંગલ અને ઓનમ આ બધા હાર્વેસ્ટ લણણીના તહેવારો છે, અને ખેડૂતો માટે આનંદનો પળ છે, આનંદની વાત છે. બસંત પંચમી, સંક્રાંતિ, લોહરી, તીજ, સિઝનલ ફેસ્ટિવલ્સ ટેલ અસ ટુ પ્લીઝ. બરાબર, તો બસંત પંચમી જે છે, સંક્રાંતિ એટલે જે ઉત્તરાયણ આવે છે તે, લોહરી અને તીજ આ બધા જે છે એ ઋતુ પ્રમાણેના તહેવારો છે. આપણને શું કહે છે? ટેલ અસ ટુ પ્લીઝ, ખુશ રહેવાનું કહે છે, ખુશ રહો એમ કહે છે. નેશનલ ફેસ્ટિવલ્સ આર અવર પ્રાઇડ. પ્રાઇડ એટલે ગર્વ. તો જે આપણા રાષ્ટ્રીય તહેવારો છે એ આપણું ગર્વ છે. આપણે કેવી રીતે આઝાદી મેળવી હતી અંગ્રેજો પાસેથી. બરાબર, એ ગર્વની વાત છે આપણા માટે. દે આર સેલિબ્રેટેડ કન્ટ્રી વાઇડ. કન્ટ્રી વાઇડ એટલે આખા દેશમાં, તે આખા દેશમાં ઉજવવામાં આવે છે. ગિફ્ટ્સ એન્ડ ગ્રીટિંગ્સ, સ્વીટ્સ એન્ડ ફેર. ગિફ્ટ્સ એટલે આપણે જે એકબીજાને ગિફ્ટ આપીએ, ભેટ આપીએ. ગ્રીટિંગ એટલે શુભેચ્છા પાઠવીએ. સ્વીટ્સ એટલે મીઠાઈ. ફેર્સ એટલે મેળાઓ. ફેસ્ટિવલ્સ ટેલ અસ હાઉ મચ પીપલ કેર. એટલે જ્યારે કોઈ તહેવાર કે હોય કે ત્યારે શું થાય છે? તહેવારોમાં લોકો એકબીજાને ભેટ આપે છે, શુભેચ્છા પાઠવે છે, મીઠાઈ વહેંચે છે. ઘણા તહેવારોમાં મેળાઓનું પણ આયોજન થાય છે. બરાબર, એટલે આપણા લોકો માટે તહેવાર એ બહુ જ કેવી કહેવાય, ખૂબ જ અગત્યની બાબત છે. બરાબર, તહેવારો માટે લોકો બહુ જ કેર કરે છે, એવું કહેવા માંગે છે. હવે આપણે લિસનિંગ જોયું. હવે આપણે રીડિંગમાં જોઈશું. રીડિંગમાં છે, રીડિંગ એટલે વાંચવું, રીડ ધ ઇન્ફોર્મેશન. અહીંયા આપણને અમુક માહિતી આપી છે. તો છે ફેર્સ ઓફ ગુજરાત. ગુજરાતના જે મેળાઓ છે, ગુજરાતમાં ઘણા બધા મેળાઓ થાય છે. બીજા બધા રાજ્યો કરતાં ગુજરાતમાં મેળાઓનું આયોજન વધારે થાય છે. બરાબર, તો ફેર્સ ઓફ ગુજરાત, ગુજરાતના મેળાઓ. ગુજરાત ઇઝ ફેમસ ફોર ઇટ્સ કલરફુલ ફેર્સ. ગુજરાત તેના રંગબેરંગી મેળાઓ માટે જાણીતું છે. ફેમસ એટલે જાણીતું, પ્રખ્યાત. બરાબર, હું જે બોલું અને તમને એવું થાય તો તમે નોટ કરી લેજો એ શબ્દનું ગુજરાતી.
ફેર્સ આર ફોર વર્શિપ. વર્શિપ એટલે પૂજા કરવી. કલ્ચર. કલ્ચર એટલે આપણું જે સંસ્કૃતિ, બરાબર. ટ્રેડિશન એટલે આપણી રૂઢિ કેવી છે. ટુગેધરનેસ એટલે ભેગા મળવું, એ આપણી એકતા. ટ્રેડ એટલે વેપાર એન્ડ ફન, બરાબર. તો જે મેળાઓ છે એ શેના માટે ઉજવવામાં આવે છે? જે મેળાઓ છે એનું આયોજન શેના માટે થાય છે? તો પૂજા માટે, સંસ્કૃતિ માટે, રૂઢિ માટે, ભેગા મળવા માટે, ટ્રેડ એટલે વેપાર માટે, અને ફન એટલે આનંદ માટે, બરાબર. તો અહીંયા આગળ આપણને 4 મેળાઓ આપ્યા છે. એમાંથી પહેલાં આપણે જોઈશું વૌઠા ફેર. તો વૌઠા ફેર ઇઝ હેલ્ડ નિયર ડોલકા ઇન અહેમદાબાદ. તો વૌઠા હેલ્ડ એટલે આયોજન. વૌઠા ફેર ક્યાં યોજાય છે? તો અહેમદાબાદ નજીક જે ધોળકા છે ત્યાં યોજાય છે. ઇટ ફોલ્સ ઓન કાર્તિક પૂર્ણિમા. ક્યારે આ મેળો બેસે છે, મતલબ ક્યારે એનું શરૂઆત થાય છે? તો કાર્તિક પૂર્ણિમા, ભાઈબીજ, દિવાળી પછી જે કાર્તક પૂનમ આવે એ દિવસે, બરાબર. ટ્રેડર્સ, ફાર્મર્સ એન્ડ ફેમિલીઝ કમ હિયર. ટ્રેડર્સ એટલે વેપારીઓ, ફાર્મર્સ એટલે ખેડૂતો, અને ફેમિલીઝ એટલે જે બધા ફેમિલીઝ હોય એ અહીંયા આવે છે. પીપલ બ્રિંગ કેમલ્સ એન્ડ ડોન્કીઝ ટુ સેલ. બ્રિંગ એટલે લાવવું. તો જે લોકો છે અહીંયા આગળ ઊંટ અને ગધેડા વેચવા માટે લાવે છે. વિઝિટર્સ સી પપેટ શોઝ, એન્જોય લોકલ મ્યુઝિક એન્ડ ઈટ ટેસ્ટી ફૂડ્સ. વિઝિટર્સ એટલે જે મુલાકાતીઓ હોય મેળાના, એ શું જોવે છે ત્યાં આગળ મેળામાં? તો પપેટ શોઝ. પપેટ શોઝ એટલે કઠપૂતળીના ખેલ. એન્જોય લોકલ મ્યુઝિક, ત્યાંનું જે લોકલ મ્યુઝિક હોય એ ગામનું, બરાબર, એનો આનંદ માણે છે. અને ઈટ ટેસ્ટી ફૂડ, અને ત્યાં સારો ખોરાક ખાય છે, સારું જમવાનું જમે છે. ધ ફેર ઇઝ ફોર ટ્રેડ એન્ડ ઓલ્સો ફોર મીટિંગ પીપલ. આ જે મેળો છે એ વેપાર માટે પણ હોય છે અને એકબીજાને મળવા, ઓલ્સો ફોર મીટિંગ પીપલ, લોકોને મળવા માટે પણ હોય છે. ઇટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ એનિમલ્સ ફેર્સ ઇન ગુજરાત. આ ગુજરાતનો સૌથી મોટા હોય એમાંનો એક આ મેળો છે. શેનો? એનિમલ ફેર્સ. એનિમલ્સ એટલે કે જ્યાં પ્રાણીઓનું વેચાણ કરવામાં આવતું હોય એ આ એક મોટો મેળો છે. ભવનાથ ફેર. તો ભવનાથ ફેર ઇઝ હેલ્ડ એટ ગિરનાર હિલ્સ નિયર જૂનાગઢ. તો ભવનાથ મેળાનું આયોજન જૂનાગઢમાં જે ગિરનારની ટેકરીઓ છે ત્યાં થાય છે, બરાબર. ગિરનાર હિલ્સ આગળ થાય છે. ફ્રોમ 1 નાઇટ બિફોર મહાશિવરાત્રી ટુ નેક્સ્ટ 5 days. જે મહાશિવરાત્રી હોય એના આગલી રાત્રિથી કે બીજા 5 દિવસ સુધી આનું આયોજન થાય છે. મેની સેન્ટ્સ, સાધુસ એન્ડ ડિવોટીઝ ઓફ ગોડ શિવ કમ હિયર. તો ઘણા સંત, સાધુ અને ડિવોટીઝ એટલે જે અનુયાયીઓ હોય, શિવ ભગવાનના અનુયાયીઓ હોય એ અહીંયા આવે છે. પીપલ ટેક અ હોલી બાથ. હોલી એટલે પવિત્ર, બાથ એટલે સ્નાન. તો અહીંયા લોકો પવિત્ર સ્નાન કરે છે અને પ્રે ઇન ધ ટેમ્પલ, મંદિરમાં પૂજા કરે છે, પ્રાર્થના કરે છે. ધેર આર શોપ્સ વિથ સ્વીટ્સ, ક્લોથ્સ એન્ડ મ્યુઝિક આઇટમ. ત્યાં ઘણી દુકાનો હોય છે કે જેમાં મીઠાઈ, કપડાં અને મ્યુઝિક આઇટમ, બરાબર, એની સંગીતના સાધનો વેચવામાં આવે છે. ધ ફેર ઇઝ ફોર વર્શિપિંગ ગોડ શિવ. આ જે મેળો છે એ કોની પૂજા કરવા માટે હોય છે? તો ભગવાન શિવની. વર્શિપ એટલે પૂજા કરવી, પૂજા કરવા માટે હોય છે. એન્ડ આસ્કિંગ ફોર બ્લેસિંગ્સ. બ્લેસિંગ એટલે આશીર્વાદ, તેમના આશીર્વાદ મેળવવા માટે હોય છે. ઇટ શોઝ ધ સ્પિરિચ્યુઅલ ફેથ ઓફ ઇન્ડિયન પીપલ, બરાબર. એ શું બતાવે છે કે જે આપણા ભારતીય લોકો છે એમનો આધ્યાત્મિક, ફેથ એટલે વિશ્વાસ, આધ્યાત્મિક વિશ્વાસ કેવો છે એ બતાવે છે. સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક. હવે જોઈએ શામળાજી ફેર. તો શામળાજી ફેર ઇઝ હેલ્ડ એટ ધ શામળાજી ટેમ્પલ ઇન અરવલ્લી. તો જે આ શામળાજી મેળો છે એ શામળાજી મંદિરમાં, જે અરવલ્લીમાં શામળાજી મંદિર આવ્યું છે ત્યાં યોજવામાં આવે છે. ઇટ ફોલ્સ ઇન કાર્તિક મંથ. એ પણ ક્યારે આવે છે? કાર્તક મહિનામાં જ આવે છે. પીપલ કમ ફ્રોમ ગુજરાત એન્ડ રાજસ્થાન. અહીંયા ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યોમાંથી લોકો આવે છે. આ જે છે શામળાજી રાજસ્થાનથી પણ નજીક પડે, બરાબર. પીપલ યુઝ ટુ ટ્રાવેલ બાય બુલોક કાર્ટ્સ એન્ડ કેમલ્સ. અહીંયા લોકો કેવી રીતે ટ્રાવેલ કરે છે?
ટ્રાવેલ એટલે સફર કરવી, તો બુલોક કાર્ટ્સ એટલે બળદગાડામાં, અને કેમલ એટલે ઊંટ ઉપર સવારી કરીને આવે છે. દે પ્રે ટુ ગોડ વિષ્ણુ ઇન ધ ટેમ્પલ. એ કોને પૂજે છે આ મેળામાં? તો ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે આ મેળામાં. They also buy jewelry, clothes and crafts. તે શું ખરીદે છે? જ્વેલરી એટલે ઘરેણાં, ક્લોથ્સ એટલે કપડાં, અને ક્રાફ્ટ્સ એટલે જે પેલી હાથે બનાવટની વસ્તુઓ હોય તેની ખરીદી કરે છે. ધ ફેર શોઝ ડિવોશન, ટ્રેડ એન્ડ એનિમલ ટ્રાવેલ. આ મેળો શું બતાવે છે? ડિવોશન એટલે સમર્પણ, ભગવાન પ્રત્યે સમર્પણ, ટ્રેડ એટલે વેપાર, અને એનિમલ ટ્રાવેલ એટલે લોકો જે પ્રાણીઓ ઉપર સવારી કરીને જાય છે એ બતાવે છે. ઇટ કનેક્ટ્સ ધ કલ્ચર ઓફ ગુજરાત એન્ડ રાજસ્થાન. આ જે મેળો છે એ બંનેના સંસ્કૃતિને જોડે છે. ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યોની સંસ્કૃતિને જોડે છે. ત્યારબાદ છે માધવપુર ફેર. માધવપુર ફેર ઇઝ હેલ્ડ ઇન માધવપુર વિલેજ નિયર પોરબંદર. માધવપુર મેળાનું આયોજન પોરબંદર નજીક જે માધવપુર ગામ છે ત્યાં થાય છે. ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ ચૈત્ર શુક્લ પક્ષ નવમી ફોર 5 days. એની શરૂઆત ચૈત્ર શુક્લ પક્ષ નવમી આવે ચૈત્ર મહિનામાં ત્યારે થાય છે 5 દિવસ સુધી. વિલેજર્સ એન્ડ ડિવોટીઝ ઓફ ગોડ કૃષ્ણ ટેક પાર્ટ ઇન. તો જે ગામના લોકો હોય અને ગોડ કૃષ્ણ એટલે ભગવાન કૃષ્ણના જે ડિવોટીસ અનુયાયીઓ હોય તે આમાં ભાગ લે છે. ધ ફેર સેલિબ્રેટ્સ ધ મેરેજ ઓફ કૃષ્ણ એન્ડ રૂકમણી. આ મેળો કોના ઉજવવા માટે થાય છે? તો ભગવાન કૃષ્ણ અને રૂકમણીના લગ્ન ઉજવવા માટે આ મેળાનું આયોજન થાય છે. પીપલ ડુ ગરબા, સિંગ સોંગ્સ એન્ડ વિઝિટ કલરફુલ શોપ્સ. આમાં લોકો ગરબા ગાય છે, ગીતો ગાય છે, અને કલરફુલ શોપ્સ તેનું વિઝિટ કરે છે. જે બીજી દુકાનો હોય તેની મુલાકાત લે છે. વન કેન બાય ટોયસ, સ્નેક્સ એન્ડ ક્લોથ. ત્યાં આગળ લોકો બધું ખરીદી શકે. ટોયસ પણ ખરીદી શકે, સ્નેક્સ એટલે નાસ્તા પણ ખરીદી શકે, અને ક્લોથ્સ એટલે કપડાં પણ ખરીદી શકે. ધ ફેર સ્પ્રેડ્સ જોય. આ જે મેળો છે એ આનંદનો ફેલાવો કરે છે. એન્ડ કીપ્સ કૃષ્ણા સ્ટોરી અલાઇવ. અને ભગવાન કૃષ્ણની જે સ્ટોરી વાર્તા છે તેને જીવંત રાખે છે. બરાબર? તો આ આપણું ચેપ્ટર હતું. હવે એમાં આપણે પ્રેક્ટિસ સેશન જોઈએ. પ્રેક્ટિસમાં છે તો એ છે આન્સર ધ ક્વેશ્ચન. તો મેં અહીંયા લખીને રાખ્યા છે. બરાબર? આપણે જોતા જઈશું. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વેર ડઝ ધ ભવનાથ ફેર ટેક પ્લેસ? તો ક્યાં ઉજવાય છે ભવનાથ ફેર? તો ભવનાથ ફેર takes place at Girnar Hills near Junagadh. Second question, from which 2 states do people come to Shamlaji Fair? So people come from Gujarat and Rajasthan to the Shamlaji Fair. ત્યારબાદ 3, what do devotees buy at Shamlaji Fair? So devotees buy jewelry, clothes and crafts at the Shamlaji Fair. 4, how do people celebrate Madhavpur Fair? So people do garba, sing songs, visit colorful shops and buy toys, snacks and clothes to celebrate the Madhavpur Fair. 5, Vautha Fair is famous for? તો વૌઠા ફેર શાના માટે ફેમસ છે? તો એમાં આવશે B, selling camels and donkeys. ઓકે, આગળ જોઈએ. B, correct the underlined parts and rewrite the sentences. તો અહીંયા આપણને વાક્ય આપ્યું છે, એમાં જે અંડરલાઇન વર્ડ છે એ ખોટા છે, એ આપણે સુધારીને સાચું વાક્ય લખવાનું છે. એક એક્ઝામ્પલ આપ્યું છે, ભવનાથ ફેર ઇઝ હેલ્ડ એટ ગિરનાર હિલ્સ ડ્યુરિંગ હોલી ફેસ્ટિવલ. ભવનાથ ફેર ગિરનાર હિલમાં હોળી દરમિયાન આયોજન થાય છે તેનું. તો ખોટું છે. હોલીની જગ્યાએ શું આવશે? મહાશિવરાત્રિ. તો આપણે લખીશું ભવનાથ ફેર ઇઝ હેલ્ડ એટ ગિરનાર હિલ્સ ડ્યુરિંગ મહાશિવરાત્રિ. ઓકે, ફર્સ્ટ જોઈએ, વૌઠા ફેર ઇઝ ઇન કચ્છ ડિસ્ટ્રિક્ટ ડ્યુરિંગ પ્રથમ પૂર્ણિમા. પ્રથમ પણ અહીંયા અંડરલાઇન નથી કર્યું, પણ એ ખોટું જ છે, તો આપણે સાચું આવશે વૌઠા ફેર ઇઝ ઇન અહેમદાબાદ ડિસ્ટ્રિક્ટ ડ્યુરિંગ કાર્તિક પૂર્ણિમા. સેકન્ડ, માધવપુર ફેર સ્ટાર્ટ્સ ફ્રોમ ચૈત્ર કૃષ્ણ પક્ષ નવમી. તો આવશે માધવપુર ફેર સ્ટાર્ટ્સ ફ્રોમ ચૈત્ર શુક્લ પક્ષ નવમી. બરાબર? કૃષ્ણની જગ્યાએ શુક્લ પક્ષ આવશે.
થર્ડ, ઇન શામલાજી ફેર પીપલ પ્રે ટુ ગોડ શિવ ઇન ધ ટેમ્પલ. ગોડ શિવની જગ્યાએ શું આવશે? ગોડ વિષ્ણુ આવશે. ઇન શામલાજી ફેર પીપલ પ્રે ટુ ગોડ વિષ્ણુ ઇન ધ ટેમ્પલ. ઓકે, આગળ સ્ટડી ધ ઋતુચક્ર. એક ઋતુચક્ર આપ્યું છે. સિઝન એટલે ઋતુ, 3 ઋતુ છે. વિન્ટર એટલે શિયાળો, સમર એટલે ઉનાળો, મોન્સૂન એટલે ચોમાસું. તો વિન્ટરમાં બીજી 2 ઋતુ આવે, હેમંત અને શિશિર. બરાબર, હેમંત ક્યારે શરૂ થાય છે અને એમાં કયા મહિના આવે? તો કારતક માસ, શિશિરમાં પોષમાં. અને એમાં શું ખાવું જોઈએ એ આપ્યું છે. ત્યારબાદ સમરમાં આવશે વસંત અને ગ્રીષ્મ. બરાબર, એ રીતે મોન્સૂનમાં આવશે ભાદરવો, આસો. બરાબર, અને અષાઢ, શ્રાવણ આવશે. એ રીતે આપણને આપ્યું છે. એના પરથી આપણે આ ઋતુચક્ર સ્ટડી કરવાનું છે અને પ્રશ્નોના જવાબ આપણે વિકલ્પો છે એ આપવાના છે. તો ફર્સ્ટ છે, વોટ શુડ વી ઈટ ઇન શિશિર. શિશિર એટલે વિન્ટરમાં આપણે શું ખાવું જોઈએ? તો આપણે પહેલાં શિશિર શોધીએ અહીંયા. અને અહીંયા જો લખ્યું છે, ઈટ વોર્મ ફૂડ્સ લાઇક ખીચડી, ઘી, ડેટ્સ એન્ડ નટ્સ. બરાબર, તો અહીંયા આગળ આવશે ખીચડી, ઘી, ડેટ્સ એન્ડ નટ્સ. તો અહીંયા આવશે ઓપ્શન સી. ઓકે, ત્યારબાદ છે વેન ડઝ શિશિર અકર. એટલે શિશિર ક્યારે બેસે છે, ક્યારે શિશિર ઋતુની શરૂઆત થાય છે? તો જો આપણે શિશિર જોઈએ તો જાન્યુઆરી 16 થી માર્ચ 15. જાન્યુઆરી 16 થી માર્ચ 15. બરાબર, તો એમાં પણ આવશે બી આવશે. ત્યારબાદ વિચ ગુજરાતી મંથ્સ આર ધેર ઇન ઓટમ. ઓટમમાં કયા ગુજરાતી મહિના છે? તો અહીંયા આપણે ઓટમ શોધીએ તો ભાદરવો, આસો. ભાદરવો અને આસો, ભાદરવો અને આસો. તો એ અને સી બંને છે, તો ડી આવશે, બોથ એ એન્ડ સી. ત્યારબાદ વિચ ફૂડ્સ આર ઇટન ઇન ગ્રીષ્મ. ગ્રીષ્મમાં શું ખાવું જોઈએ? તો આપણે ગ્રીષ્મ શોધીએ. ગ્રીષ્મમાં શું લખ્યું છે? ઈટ કુલિંગ ફૂડ્સ લાઇક કુકુમ્બર, મેંગો એન્ડ વોટરમેલન. તો આપણે લખીશું કુલિંગ ફૂડ્સ લાઇક કુકુમ્બર, મેંગો એન્ડ વોટરમેલન. ઓકે વિદ્યાર્થી મિત્રો, અત્યારે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ જે છે એ આપણે આગલા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.